જય શ્રી કૃષ્ણ બધાને. તો 2-3 દિવસથી હું વ્લોગ મૂકતી નહોતી. એનું કારણ હતું કે તડકામાં, વાડીઓમાં, ગામમાં બધે વસ્તી ગણતરી મતલબ મકાનના નંબર આપવાના કારણે અમે લોકો બીમાર પડી ગયા હતા. હજી બીમારીની અસર તો ચહેરા પર દેખાઈ જ રહી છે. અને કેટલા વાગ્યા છે જો 5:30 થયા છે, છતાંય તડકો સખત ને સખત જ છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ મારો સુપરવાઇઝર આગળ નકશો બતાવવા માટે, નકશો અપ્રૂવ કરાવવા માટે. એટલો સખત તડકો તો છે જ. થોડીક વાર ખાલી કિચનમાં દૂધ ગરમ કરવા ગઈ ત્યાં હાલ હતા. અને આ વસ્તી ગણતરી તો કંઈક આપણને, મને એમ લાગે છે ગઢા ના કરી નાખે. એક તો ગઢા થઈ ગયા, કારણ કે મારા વાળ સફેદ થઈ ગયા વસ્તી ગણતરીમાં. એ બાપરે. અને અત્યારે હવે અમે નકશો જમા કરાવવા જઈ રહ્યા છીએ. ને 2-3 દિવસથી તડકાની શરદી થઈ હોય, ગરમીની શરદી, તડકા માટા મારીને એટલો સખત ને સખત ગળું બેસી ગયું હતું. ગળામાં કાંટા ભોંકતા હોય એવું લાગતું હતું. કાનમાં ધાગું પડી ગઈ હતી, અવાજ ભારે, શરીરમાં આખી તોડ થતી હતી. એમ લાગતું હતું કે હવે પેરેસિટામોલ લેવી જ પડશે, પરંતુ મને પેરેસિટામોલ સૂટ નથી થતી. જો હું લઉં તો મારા શરીરને ખૂબ નબળાઈ આવે છે. તો પછી મારા આ પોયરાનું શું, મારું શું, વારે તો કેટલી વાર મારે પપ્પાને મમ્મીને તેડાવવા કે હાલો મારી પાસે. તો આવી હાલત થઈ હતી. તો 2-3 દિવસથી હવે સારું છે, એટલે 2-3 દિવસ વ્લોગ નહોતા આવ્યા. અને હવે અમે જઈ રહ્યા છીએ નકશો જમા કરાવવા. જમા નહીં, એમને અપ્રૂવ કરાવવા માટે, બતાવવા માટે સુપરવાઇઝરને. વસ્તી ગણતરીનો જિમ્મેદારી મારી છે, મતલબ જવાબદારી મને આવી છે. અને વસ્તી ગણતરીનો કાર્યભાર કોણ સંભાળે છે? જુઓ, સૌથી નાનો વસ્તી ગણતરીકાર છે આ દેશનો, જે હંમેશા મારી સાથે જોડાયેલો હોય છે વસ્તી ગણતરીમાં. ઓકે, બેસ્ટ ઓફ લક. પછી અમે પહોંચી ગયા હતા મારા સુપરવાઇઝર પાસે, જેઓ સંસ્થામાં કાર્ય કરે છે. આ સંસ્થા એટલે કે હોસ્ટેલવાળી બાળકોની શાળા. અને ત્યાં જઈને મારું મન ખરાબ હતું. એટલું સરસ થઈ ગયું હતું, કારણ કે આટલા બધા ઝાડવા હતા અને એવું સરસ વાતાવરણ, ને પાછળ ગીત વાગતા હતા, કાનુડાના ભજન ચાલુ હતા. અને સંસ્થા આવી સરસ અને સુંદર દેખાતી હતી. અને નાના બાળકો ત્યાં હોસ્ટેલમાં રહેતા હતા. પછી આગળ અમે વસ્તી ગણતરી વધારી તો પહોંચી ગયા હતા નાના એવા સદસ્ય પાસે. તો એ ઘરનું સૌથી નાનું સદસ્ય છે. તો એમનું ફેમિલી કહેતા હતા સભ્ય સંખ્યામાં આ ભાઈ ગણાશે ને. મેં કીધું કેમ ન ગણાય, એ તો પહેલાં ગણાશે. ત્યારબાદ તે મારા વિદ્યાર્થીનું પણ ઘર હતું, જે વિદ્યાર્થી બેઠો છે લક્ષ સામે, તેનું ઘર હતું. ત્યાં અમને શરબત પાવામાં આવ્યું. ઘણી જગ્યાએ વસ્તી ગણતરીકારને ખૂબ સારી રીતે ટ્રીટ કરવામાં આવે છે, અને ઘણી જગ્યાએ વ્યવસ્થિત જવાબ પણ આપતા નથી. અને અમારા હાલ જોવો છો વસ્તી ગણતરી કરીને કેવા થયા છે. તો મેં પણ આ લક્ષના નાનકડા ભાઈ સાથે થોડો સમય વિતાવી લીધો, અને મારું મન એકદમ ખુશ થઈ ગયું હતું નાના બાળક સાથે સમય વિતાવીને. એકદમ ક્યુટ લાગતો હતો ને, પોતાની મોજમાં હતા. હું પણ કહેતી હતી આ ગોલ્ડન સમય છે ભાઈ, તારો માણી લેજે. અને હવે જવાનું તો બીજા દિવસે સ્કૂલ. હું તમને ડાયરેક્ટ મળી રહી છું હવે બીજા દિવસે સ્કૂલમાં. ભાગી ગયું છે અમારું ક્લાસની બહાર, અને અમે હવે જઈએ છીએ એની પાછળ ભાગવા, કારણ કે બાલવાટિકાનું નવું એડમિશન એ પણ છે દાહોદ જિલ્લાનું. તે લોકો ત્યાંથી મજૂરી કરવા અહીં કાઠિયાવાડમાં આવ્યા હતા, અને બાળકને વ્યવસ્થિત અમારી ભાષા પણ નહોતી સમજાતી, ને ક્લાસની બહાર ભાગી ગયું હતું. થોડુંક કેટલા રમકડા આપવાના છે તને, આમ રોવાય નહીં. આમ જો, વસ્તી ગણતરીનો તો એવો આમ કહેવાય ને બુખાર ચડ્યો છે. તો હવે વસ્તી ગણતરી નથી બોલાતો, હવે એવું બોલાઈ જાય છે હસ્તી ગણતરી. તો હસ્તી હસી રહી છે. તો હું કહેતી હતી વસ્તી ગણતરી કરવી ને એની કરતાં હસ્તી ગણતરી કરવી વધારે સારી, કારણ કે ગામ દીઠ બધે ગામમાં વધીને 5 હસ્તી હોય તો ગામે ગામ હસ્તી ગણી લેવાય. પરંતુ વસ્તી કેમ ગણશું? શું કહેશો નાજુ? રોજ એમ પહેલાં આવી રીતે કપડાના ઢગલા રાખી મૂકીએ, પહેલાં વસ્તી ગણતરી રાષ્ટ્રીય કામગીરી કરીએ, ત્યારબાદ આ ઢગલાને રાત્રે પાર પાડીએ છીએ. અને અત્યારે કાળો તડકો, બપોર વચ્ચેનો સમય છે, પરંતુ અમે તોય લઈને બેઠા છીએ કામ. અને એક જોતા છે ને આમ કહેવાય ને માનસિક ટેન્શન થઈ ગયું છે આ બધું. એવું હોય કે તમે જોબ પતાવીને આવો, એમાં ખાસ કરીને શિક્ષકની જોબ,
કે તમારે નવા એડમિશન આવતો હોય, બાલવાટિકાના નાના નાના બાળકો આવે છે, રોવે છે, ભાગી જાય છે સ્કૂલની બહાર, એને સાચવવાના, નવા ફોર્મ ભરવાના, આ તે એ બધું પતાવીને આવો પછી તમારે આમ થોડા રેસ્ટની જરૂર હોય કે કાલે ફરીને બાળકો સામે હસતા ચહેરે જવાનું છે, ફ્રેશ થઈને જવાનું છે, બાળકોને એકદમ સારા મૂડમાં મળવાનું છે. પરંતુ નહીં, જેવા ઘરે આવ્યા તમે કામ કરો બધું ઘરનું અને પછી તમારી ઉપર વસ્તી ગણતરીનો લોડ રહે છે. તો આમાં બાળકોને જ્ઞાન સાથે ગમત ને ભાર વગરનું ભણતર કઈ રીતે મળે? કારણ કે સૌથી મોટા ભાર તો શિક્ષકોની ઉપર જ છે. અત્યારે એક હરેશભાઈ BLO વખતે આત્મહત્યા કરી છે, એની એક ડાયરી ઘણી શિક્ષકોના ગ્રુપમાં વાયરલ થઈ રહી છે કે હરેશભાઈ પહેલાં હસતા ખેલતા સ્કૂલે જતા, બાળકોને ખૂબ હસાવતા, વાર્તા કહેતા, સ્કૂલે જાય શિક્ષક ક્યાં એના બાળકોને કેમ આમ સૂર્યમુખીના ફૂલ ઉપર સૂરજનો પ્રકાશ પડે ને એ ખીલી ઉઠે એની જેમ થઈ જતું. પરંતુ ધીમે 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 હરેશભાઈ ઉપર અલગ અલગ સરકારી જવાબદારીઓનો બોજ આવતો જ રહ્યો. અને ઘરે આવીને પણ તમારા ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ હોય છે જેની અંદર દુનિયાભરના પરિપત્રો આવે છે કે આ પરિપત્રનો જવાબ, આ માહિતી, આ સર્વે, કેટલું બધું મોકલ્યા જ કરવાનું તમારે. અને આ વસ્તી ગણતરી તો અંતહીન કાર્ય લાગી રહ્યું છે. અને છેલ્લે હરેશભાઈનું બધું જેમ કહેવાય ને કે હાસ્ય છીનવાઈ ગયું હતું અને એકદમ નિરાશ રહેવા માંડ્યા હતા અને રોબોટ જેમ કામ કરતા થઈ ગયા હતા. ત્યારે બાળકો એને પૂછતા કે સાહેબ હવે તમે વાર્તા કેમ નથી કહેતા? સાહેબ હવે તમે કેમ હસાવતા નથી? હવે તમે કેમ રમત નથી રમાડતા? અને ઘરે આવીને પણ જ્યારે હરેશભાઈના બાળકો કે પત્ની કહેતા કે તમે પહેલાં જેવા ખુશ કેમ નથી રહેતા, ત્યારે માત્ર કામ સિવાય એને કોઈ બીજો જવાબ જ નહોતો. અને છેલ્લે હરેશભાઈએ મોતને વાલું કર્યું હતું. એની એક આ કહાનીની ડાયરી છે એ બધે બહુ ફરી રહી છે. મેં વાંચી ત્યારે બહુ દુઃખ થયું હતું કે હરેશભાઈ કેવું ફીલ કરતા હતા એવું અત્યારે ગુજરાતનો દરેક શિક્ષક વસ્તી ગણતરી વખતે તો ફીલ કરી રહ્યો છે ભાઈ. કે અડધો દિવસ તમે શાળા, તમારી નોકરી બધું પતાવીને આવો છો, ત્યારબાદ પણ તમારી ઉપર આટલો બધો વર્કનો લોડ રહે છે કે તમે એટલું કામ નથી કર્યું ને એટલા ઘરની એન્ટ્રી નથી કરી. મુશ્કેલ તો છે આ બધું. અને આ બધામાં એકે અવાજ ઉઠાવો એવું તો થાય નહીં. જો દરેક મળી અને અવાજ ઉઠાવે તો જ થાય. બાકી તો કહેવાય ને શિક્ષણ ઉપર અસર પડવાની છે કે દરેક શિક્ષક મિત્રો છે તે માનસિક રીતે થાકી જવાના છે. વેકેશન પછીનો એટલે કે વેકેશન ખુલી ગયું, શાળાઓ શરૂ થઈ ગઈ પછીનો આ પહેલો સન્ડે છે, પહેલો રવિવાર છે. પરંતુ વસ્તી ગણતરીની એવી બધા શિક્ષકો ઉપર ઇફેક્ટ છે કે એવું લાગી રહ્યું છે કે 8 દિવસ નથી થયા, એવું લાગ્યું છે કે વર્ષો બાદ એક આ રજા આવી રહી છે. આ રજામાં પણ જવાનું તો છે વસ્તી ગણતરીમાં જ, પરંતુ એક આમ કહેવાય ને લિટલ બીટ આમ મનમાં શાંતિ છે કે સ્કૂલ નથી, વસ્તી ગણતરી છે. બંને કામ જ્યારે સાથે હોય ત્યારે તો અમારા મગજ ઉપર પથરા પડ્યા હોય એવો ભાર લાગે છે. અને આજે હસ્તીનો પણ બર્થડે છે. હસ્તીબેન તો જાગીને જતા રહ્યા છે, હમણાં આવે એટલે તેમને મળાવું. આજે રવિવાર એટલે વધારે વસ્તી ગણતરી કરવાનો વિચાર તો હતો, પરંતુ રવિવારના દિવસે દુનિયાભરના નવા કામ આપણે કાઢ્યા હોય છે. કારણ કે રેગ્યુલર તમારી સ્કૂલ ચાલુ હોય, તમારે ઘરે બીજી કોઈ મદદ ન હોય, તો તમારી માથે બધું કામ અને બધી જવાબદારી હોય. ત્યારે સન્ડે છે ત્યારે તમે અનેક કામ વિચારીને રાખ્યા હોય છે કે અનેક નવું કરવાનું પણ વિચારીને રાખ્યું હોય છે કે મારે આ કામ સન્ડેના દિવસે પતાવવું છે. અને રાત્રે સૂઈ અને જો સવારે તમને આવી રીતે આવા હાલતમાં રમકડા મળે છે એટલે સૌથી પહેલાં તો મેં કામ પતાવવાનું ચાલુ કર્યું. કારણ કે ઝાંસીથી આવ્યા ત્યારની હું વસ્તી ગણતરીમાં બિઝી જ છું અને આગળ પણ બિઝી રહેવાની છું. તો મને લાગ્યું આ સન્ડે છે તો અડધો દિવસ તો હું મારું કામ જ પતાવું. કારણ કે રેગ્યુલર આમનામ સ્કૂલ આવતી રહેશે, સન્ડે જતા રહેશે, તો હું જે મેન મારે સાફ સફાઈનો દિવસ હોય છે એ નહીં કરી શકું. એટલા માટે મેં આજે પહેલાં કામ લીધું હતું. અને હા, આ બુલબુલબેનના ઈંડામાંથી બચ્ચા બહાર આવી ચૂક્યા છે. બુલબુલ અને તેનો પાર્ટનર વારાફરતી જાય છે, બચ્ચાઓ માટે ખોરાક લઈને આવે છે અને તેમના મોંમાં મૂકે છે. અને 2 બચ્ચા બહાર આવેલા હોય એવું મને લાગતું હતું, કારણ કે જ્યારે તેઓ ખોરાક મોંમાં મૂકે ત્યારે બચ્ચા પોતાની ડોક ઊંચી કરતા હતા. અને હું ઘણી ખુશ હતી કે અમે એને માળો ને એનું બધું બચાવવામાં સફળ નીવડ્યા છીએ. હવે બસ મને એમ હતું કે બચ્ચા શાંતિથી મોટા થઈ જાય ને જલ્દી તેઓ ઉડવા માંડે તો મને નિરાશ થઈ જાય. 11 વાગ્યા છે બધું કામ પતાવતા અને આ સન્ડે હતો એટલે એક્સ્ટ્રા થોડું કામ બધું કાઢ્યું હોય. અને હવે એમ કહેવાય ને લાલચી જીવ કે થોડી 10 ઘર લઈ આવું, નહીંતર આ કામ પૂરું નહીં થાય. તો હવે તૈયારી કરી રહી છું
કે ચાલો મેં મનમાં વિચાર્યું છે કે 10 ઘર લઈશ, વધારે નહીં. અને આપણું બેગ રેડી થઈ જઈએ ને 10 ઘર લઈ આવીએ તો આવીને 10 ઘરની તો એન્ટ્રી થઈ શકે. જનગણના આ ભાવમાં તો પૂરી થાય કે ના થાય ખબર નહીં. અને અમારી સ્કિનની હાલત, ચહેરાની હાલત આખી કહેવાય ને અંદરથી થકવાડી દીધા છે જનગણનાએ અત્યારે વસ્તી ગણતરીએ. તો તમારા ઘરે કોઈ વસ્તી ગણતરીકાર આવે તો પ્લીઝ તેની સાથે સારો વ્યવહાર કરવો. એમને એવા જવાબ કે એવા ક્વેશ્ચન સામે ના કરવા કે તમને કેટલો પગાર મળે છે, તમારે આમાં તમને શું મળી જવાનું છે. જનગણનાકારને 34 પ્રશ્નોનું લિસ્ટ આપવામાં આવ્યું છે તમને પૂછવા માટે. કેટલાય પ્રશ્નો કરશે, પરંતુ તમે સામા પ્રશ્ન કરો છો કે તમે શું કરશો આ બધું જાણીને. તો એ પ્રશ્નો કોઈ ગણતરીકારના સ્પેશિયલ ઘરના પ્રશ્નો તો છે નહીં. આ પ્રશ્નો એવા છે કે ગવર્મેન્ટે અમને આપ્યા છે ને અમારે તમને પૂછવાના છે. તો તમે શું જાણીને કરશો, અમારા ઘરે ટીવી છે કે નહીં, અમારે ગાડી છે કે નહીં, તમને શું અમે કામ કહીએ, શું અમે આવો બધો જવાબ આપશું તો અમારા ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડવાની છે, એવું કાંઈ નથી. આ પ્રશ્નો સરકારનો સર્વે છે કે તમે સ્પેશિયલ કયું અનાજ વધારે અનાજ ખાઓ છો. બની શકે આ બધા ડેટાનો ઉપયોગ કરીને સરકાર આગળ જતા એનો ઉપયોગ કરે અને આગળ જતા તમારા ક્ષેત્રમાં બનતી રેશનની દુકાનો છે આ તે, એની અંદર એને એવું અનાજ વધારે મોકલવાનો ખ્યાલ આવે. ખબર નથી, હજી આ વસ્તી ગણતરી ચાલી રહી છે પહેલા સ્ટેજમાં. તો જે કંઈ આવા પ્રશ્નો પૂછે છે ને સામા, અમારે પૂછવાના હોય ને બદલે અમને સામા પૂછે છે કે તમારે શું કામ આ તે, તો પ્લીઝ તમારા ઘરે ગણતરીકાર આવે તો બીજું કાંઈ નહીં એને સપોર્ટ કરજો. અને 1 ગ્લાસ પાણીનું પૂછજો. ગામડે તો ઘણી શાંતિ છે, લોકો બેસાડે છે, પાણી વગેરે પાય છે, પરંતુ ગામ હોય ને અમુક ગંદકી પણ હોય એટલે માની લેવાનું કે અમુક 5 જણા એવા પણ હોય. તો ચાલો નીકળીએ વસ્તી ગણતરી કરવા માટે. આ ભાઈને લઈને જવાનું, કારણ કે એકલા બધું સ્ટ્રગલ, એકલા રહેવું બહુ મોટું સ્ટ્રગલ છે. જે તમારે કરીને જવાનું છે ઘરનું કામ, આવીને કરવાનું છે, રસોઈ બનાવીને ખાઈને જવાનું, આવીને રસોઈ બનાવવાની છે, તમારું બાળક તમારી સાથે રાખવાનું છે. પપ્પા આવ્યા હતા 2 દિવસ, બાકી તો કોઈ કરે એમ નથી કાંઈ. પોતાનો સંઘર્ષ પોતે જ કરવાનો છે. તો કાંઈ વાંધો નહીં, આ દિવસો પણ જતા રહેશે. પછી નીકળી પડ્યા હતા અમે ગામમાં વસ્તી ગણતરી કરવા માટે. ઘણાના ડેલા ખુલ્લા, ઘણાના બંધ, ઘણા ખખડાવા છતાંય ખોલે નહીં, આવા બધા અનુભવ કરીને પછી આવી ગયા વસ્તી ગણતરી કરીને. ગાડી બાડી પાર્ક કરી લીધી. પવન કેવો આવે, જો પડદા ઉડી ગયા. પછી જવામાં એમ તકલીફ પડે કે બધા તડકાના સૂઈ જાય, બધાને ડેલા ખોલાવવા પડે અને તડકો એટલો સખત હોય એટલે અત્યારે જ જઈ આવ્યા. પછી હવે સાંજે પાછા સાંજના જશું. અને આજ તો 12:30 થયા ત્યાં આવી ગઈ છું, સન્ડે છે. એકલા બા દાદા એવા રહેતા હોય, એ લોકો તો બધા જમવા માંડ્યા હતા. ઘરે મને એમ કહેતા હતા ચાલો બેન જમવા બેસો એમ. મેં કીધું મારા જમવા બેસે કેમ થશે, હજી મારા ઘરે એક નાનું પોયરું છે. અમારા બેનનું ઘરે જઈને રસોઈ તો બનાવવાની જ. તો અત્યારે તો એમ જ થાય કાંઈ નથી કરવું, માત્ર 2 ગ્લાસ પાણી પી અને સૂઈ જાઓ. પણ એવું તો રોજ તો ચાલશે નહીં, તડકો તો હોય. લાગતું નથી હમણાં વરસાદ આવશે. મને એક બેન કહેતા હતા કે બેન ભીમ 11 વરસાદ આવશે. મેં કીધું એટલું બધું લંબાવોમાં, કારણ કે કાલે સોમવતી અમાસ માની અને પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યાર પછી 11 દિવસ એટલે ભીમ 11 આવે. તો બહુ લાંબુ નહીં ખેંચાઈ જાય. તો એમ કહેતા હતા નહીં જોજો ને ભીમ 11 આસપાસ જ આવવાનો છે. અને લાગી પણ એવું જ રહ્યું છે, વાદળા થાય અને વિખાઈ જાય છે. તો જોઈએ. ને સૌથી પહેલાં તો હવે જમવાનું બનાવવાનું તૈયાર કરવું પડશે કે શું બનાવવું શું નહીં. આજે હસ્તીબેનનો બર્થડે પણ છે. સન્ડેના દિવસે હસ્તીબેનનો બર્થડે હતો એટલે બીજું તો કોઈ તડકાનું સેલિબ્રેશન થાય એમ હતું નહીં. તો એની માટે હું જે કપડાં લઈ આવી હતી એ બતાવતી હતી કે આ કપડાં છે. અને મેં વિચાર્યું હતું કે બીજું બધું સેલિબ્રેશન કરવા કરતાં કપડાં દઉં તો હસ્તી ધરાઈને પહેરી પણ શકશે. અને આમ પણ તડકાનું કોઈ બહાર જવાના મૂડમાં તો હતું નહીં કે કંઈક બહાર જઈને બર્થડે સેલિબ્રેશન કરીએ, એ તો થાય નહીં. સાંજના અમે પહોંચી ગયા હતા
મારા વિદ્યાર્થી માનવના ઘરે વસ્તી ગણતરી કરવા. માનવને ભલે મકાનથી નાના હોય પરંતુ મનથી ખૂબ મોટા છે. ગામની બહાર છેક રહે છે છતાંય દોડીને સોડા લઈ આવ્યો. મેં ઘણી ના પાડી, પરંતુ તેનો ભાઈ જે સાહિલ છે તે પણ અમારી શાળામાં ભણે છે અને તેઓ પરાણે ને પરાણે સોડા લઈ આવ્યા હતા કે બેન નહીં, અમારા ઘરે તો સોડા પીને જ જવાની છે. બાજુમાં તેમના કોઈ અંકલ આંટીનું ઘર હતું. તેમની ડિટેલ નાખવા ગયા ત્યારે અમને તેમની પરિસ્થિતિ સમજાણી હતી. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, છતાંય તેમણે પોતાના દીકરા દીકરીઓને 10 સુધી તો કમસે કમ ભણાવ્યા. એ જાણીને હું ખુશ થઈ ગઈ હતી. એક ભાઈના ઘરે તો લાઇટ પણ નથી, છતાંય તેઓ ખુશ રહે.